पुष्पचर्यामि मालया दिनिसुगन्धि हिमालयं कपेकरं यानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् समाचारं हरिओमरुणाय नमः गन्धं समर्पयामि भगवेदाय भगवेदं पूजयामि पुष्पं समर्पयामि पुष्पं समर्पयामि कुंभड़ा मेळाમાં ગયા વર્ષે ગયો રાઈટ કેમ સ્નાન કરતી છે એટલે પાપનો નાશ થાય અને પુણ્યનો ઉદય થાય તો એ અમૃત કળશમાંથી જે અમૃત પડ્યું સમુદ્ર મંથન થયો ત્યાં તેઓ નાના વચ્ચે ખેંચી કરીને એમાં જે અમૃત પડ્યું એ જગ્યાએ કુંભના મેળા ભરાય છે એટલે એ જગ્યાએ દિશાની અંદર અમૃત જમીનમાંથી નદીમાંથી નીકળે છે ત્રિવેણી સંગમમાં ત્યાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય અને એ જ અમૃત એટલા માટે આવી બધી વસ્તુઓને પધરાવવામાં આવી ક્યાં પધરાવવામાં આવી એ વસ્તુ હોય જે અમૃત પડ્યું એની પાસે ઉત્પન્ન થઈ 5 બધી વસ્તુ એમાંથી ઉત્પન્ન થઈ બધાનો આપણને એનર્જીથી આપણો પુણ્ય બધું આપણો हरि ओम महा देवी पदापि चक्रमे विष्णुगोपादाभ्यः अथो धर्मनाद्यः त्रीणि पदापि चक्रमे विष्णुगोपादाभ्यः धर्माय धारणः बोलवामो છે ભો દીર્ઘા નાગા નદ્યો गिरियः त्रीणि विष्णु पदानि च तेन आयुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः अस्तु इति भवन्तो ब्रुवन्तु तेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः त्रीणि पदानि च क्रमे विष्णुगोपादाधर्मनाधारणः बोलवामो છે ભો दीर्घा नागा नद्यो गिरियः त्रीणि विष्णु पदानि च तेन आयुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः अस्तु इति भवन्तो ब्रुवन्तु तेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः त्रीणि पदानि च क्रमे विष्णुगोपादाधर्मनाधारणः बोलवामो છે ભો दीर्घा नागा नद्यो गिरियः त्रीणि विष्णु पदानि च तेन आयुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः अस्तु इति भवन्तो ब्रुवन्तु तेन प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुः अस्तु भगवान પાસે તમારા પાસે બોલાયો શું બોલાયો જે નદીઓ પહાડો વૃક્ષો તારાઓનું જેવું લાંબુ આયુષ્ય છે એવું લાંબુ અને દીર્ઘ આયુષ્ય ભગવાન અમને અમારા પરિવારને પ્રદાન કરે ક્યાં પ્રદાન કરે કે આ જન્મમાં ભગવાન અમને મોક્ષની પ્રાપ્તિ કરાવે ફરી જન્મ લેવો પડે નહીં એના માટે જરૂર છે આયુષ્યની આયુષ્ય ઓછું હોય તો ફરી જન્મ બીજે ક્યાં થાય 84 લાખ યોનિઓ ફરી મનુષ્ય અવતાર આવે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમાં પાપ થઈ ગયા તો પછી પતી જાય એટલે આ જન્મમાં સારું દીર્ઘાયુષ્ય ભગવાન આપણને અર્પણ કરે જેનાથી આપણે પુણ્ય કર્મ અર્જિત કરીએ લોક કલ્યાણના કાર્યો કરવાનું ભગવાનના કાર્યો સાથે ખાલી ભગવાન એટલા કાર્યો કરવાથી પણ પુણ્ય મળતું નથી લોક કલ્યાણ સમાજમાં રહીએ છીએ તેને લગતા કાર્યો આપણે કરવા પડે એ બધા કરો જેનાથી પુણ્ય વધે આપણું અને પાપોનો નાશ થઈને આપણને મોક્ષ પ્રાપ્તિ થાય એવું દીર્ઘાયુષ્ય ભગવાન અર્પણ કરો અહીંયા માથે લગાવી આપો હા मा विघ्नं मा च मे पापं मा सन्तु परिपन्थिनः सौम्या सुखिनः लोका सुखावः व्रत जप तप नियम स्वाध्याय कृतो ददांसि सर्वं प्रसिद्धन्नास्मः प्रसिद्धन्तु प्रसन्नास्मः ભગવાને જમાડ્યા પાંચ જાતિ મંત્ર બોલવાનો છે ગુરુ ઉપવાસ પર પેલાનું નામ બદલાય છે ને ચાલો